દાડે દીકરો ના આલો તો વેળાએ હું કુંભારાનું જેવ નહીં બોલ્યું. અને 10 મહિને 10 દાડે તારા ઘરે દીકરો આવે, આ 7 દીકરીઓનો ભાઈ આવે તો એમ મોનજે કે હું કુંભારાની માતા બોલી. 11મા દાડે આવે તારા કિસ્મત આવ્યો, 12મા દાડે આવે તારા કિસ્મત આવે, પણ 10 મહિને 10 દાડે આવે તો મારા મેલડીનો આલેલો છે. તો નોમ મારી મેલડીને જોડે લાવજે. તું પૂરું કરીને ના લો જગતમાં હું દેવ નહીં બોલ્યું. જા 2 અગરબત્તી મારા નામની કરી દાજે. ચરતી વેલાન ચરતો દાડો ન કરું દુનિયામાં હું વેડી બટી ઝૂલે. જો મારો ભગવાન મજા કે છે ઓટો મારીને ફરવા વાળી માતા ઝૂલ્યા નહીં. મોરલ થી મોડી આમ કોથી તો મોટી પગ ફેરો કરવા વાળી મેલડી ઝૂલ્યા. મજા મજા મજા. મારો ભગવાન મજા કે છે, હું દેવ મજા કરું છું. આવો ચાલશે. આજથી આશી મળી જાય તમારે. પછી ભાઈ બીજો નંબર બોલો ફટ દો. આજથી બધું કમ્પ્લીટ. એક દોરવા લેજો. બસ આ નકર તમારો હોય. બોલ ભાઈ. એ સભાવાળું બોલો. કેટલા ભૂલા પડ્યા. માતાજીને તો બોલતા નતા. આ ભુવન માતા 2 ભીટકાઈ ગયા હું. હે ઋષિ ના કોણ પાડતું તું? હવે હું કરવા બીયા છે? હું દોરાવર તારા ભેળી બેઠી છું. બોલ ના કોણ પાડતું? તો આવું હું મેળવી પૂછું. પેલું તો જવાબ આલો. હે ના કોણ પાડતું? એટલે હું પેલા બોલી કે આ તો ભોય ભીટકણો માતા ભીટકણી છે. દુનિયામાં દેવ શું લે ભાઈ? ડોહે ના પાડતો તો નથી જવું. આવા ભૂવા તો ઘણા ભાલ્યા. એ વાત તમે બોલ્યા હતા બીજું કોઈ હતું? ઘણું બોલ્યા છે. રેવા જે બોલ. મારું નોમ માતા છે. હું જોડું છું ખૂબ બોલ્યો છે. કારણ કે વગર પૂછે બોલવા વાળી માતા છું. ખૂબ મજા. કેટલેથી આયા? માથા કે દુનિયામાં દેવ શું? માથક મોરબી, માથક મિયાણા, મિયાણા મોરબી, મોરબી થી આયા. માથક ને મોરબી નજીક નજીક છે ને? કેટલા કિલોમીટર થાય મોરબી? 25 કિલોમીટર. તો નજીક જ થયું ને. કદાચ મોરબી થી આયા છો, માથક થી આયા છો. વેળાએ હું સિંહ ભવાની માતા કોશું લ્યા. બગીચાની વાડીએ ઓટો મારવા વાળી માતા છું. માથક ના મહેમાનો. તમારી નીમુની વાડીએ ફરવા વાળી માતા છું લ્યા. અને 5000 ઘોડે ના ભરૂચ દુનિયામાં હું મિયાડી નહીં બોલી. જો આજથી પગ મટી જાય, આ દુખાવા મટી જાય, ધંધામાં હરખાઈ આવે, તમારું હકનું છે મળી જાય તેમ મને હું મેળી બોલી. હું પેલા બોલી તમારું હકનું છે તમને મળી જાય. તમારા વગર કીધે બોલીશું કે તમારું હકનું છે કોઈ એમ લઈ લીધું છે, પડાઈ પડ્યું છે, પચાઈ પડ્યું છે, હોમે પડીને હાલવા વખત મને હું માતા બોલી. ના લાઈ આલો દુનિયામાં હું દેવ નહીં બોલ્યું. કે સભાવાળું વિશ્વ મેલ્યો, તારા વિશ્વાએ મેલ્યો તો અને આલ્યું તે તારા હગે હાથે આલ્યું. તારા હગે હાથે આલ્યું. ઈ દાડે મને ડેરને ને પૂછ્યું નહીં, મને દેવને પૂછ્યું નહીં, મને મેલડીને પૂછ્યું નહીં, પણ તારા હગે હાથે તે આલ્યું છે. આવા મારા મેલડીના રોમ કે છે. પણ જેટલું જેટલું તારું હકનું છે જો કોઈ લાઈન ના પણ દુનિયામાં હું મેળડી નહીં બોલી. જગતમાં જબરી માતા છું.
શું કહું છું પણ જા તારું હકનું છે આવી જાય અને જે ગુનેગાર હશે આ ચેતર મહિનો આવતા આવતા વખો ચાલુ થાય એમ મુજે હું મેળી બોલે જા એટલા હસી આનું છું બે અગરબત્તી કરે જા મજા બની જાય ચલો જોશી મિતેશભાઈ પગ મટી જાય તો આ બે અગરબત્તી ચાલુ કરી દો દૂધનામ તકલીફ પડે છે શોર્ટ નાખ્યું ને એક પિતૃ નું કરજો થોડું એક 16મી સદીમાં છે ખરી છે ગરજન શોર્ટ નાખું કમ્પ્લીટ દોવાલ એક મહિને મને પૂછજો પાછું એટલે ચેતર મહિને પિતૃ નું કરી દો હા મહેસિંગ ગાતે કેવું રહી ગયું રેડી હા ચલો જોશી તમે મોય આવતા હવે બાર આવી ગયા અમે આવતા રહે મહિને જોશી મિતેશભાઈ આવી જાઓ સારું પાસ થઈ જાય કરવા દો એટલે સારી નોકરી બેઠા ખાવા વાળી આવશે બસ ચિંતા છોડી બોલો રેડી જો મજા 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 બોલો ભાઈ ચોથી યાર પાટણ થી છોકરાને સારું છે તમામ બાળક બરાબર ઘોડી વગર હેરતા થઈ જાય ચિંતા છોડી મેલ ઘોડી વગર હેરતા થઈ જાય ખોવા દે હું ટેન્શન છે એવું કટું ખોટા ખર્ચા કરવાની જરૂર નહીં બેડા હું શેર હોવાની માતા કહું છું ચિંતા મિલ લે એકવાર છોકરાને પગે લગાડી જાજે હગો થઈ જાય હરજ કાજે કરી જાજે દોશી કમ્પ્લેટ છૂટી હડતી થાય એ દાડે મને મેલડી પૂછ પણ ચૈત્ર મહિના પહેલા હડતી થઈ જાય મારા મેલડી ના રોમ કે છે જા મજા 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 શું નામ આવ્યો હવે તેને સિયા ગોમના એ ગોગો શિકોતર નું કરતા નહીં રે હા કરના છે ડોહા કરના છે 20 વર્ષથી ગોગાન ક્ષેત્રો છો તમે હવે ગોગો ક્ષેત્રમાં ઉતર્યો છે લો કમ્પ્લીટ બોર ચાલવા મળે ગોગાન બિહારવો તળિયે બે ઠકાલવી પડશે ભોય પણ આળિયામ છે તર તો કું સુખ વિવરથી ગોગાને એમથી એમ આગા પાછા કરો છો જૂના ઓળખ પણ હવે તો ઠેકાણું પાડો હવે તો તમારે પાકા બનાવ્યા રહેવાના પણ તો મજા થઈ જાય મારા મેરડીના રોમ કે છે કમ્પ્લીટ થઈ જાય ચલો કાંતિલાલ ખીમાજી નિશાન કાંતિલાલ ખીમા ખબર કાંતિલાલ ખીમાજી નિશાન જૂની કરતા નહીં કયો નંબર હતો રેડી થવા છે બધું મટવા છે પેલા ખબર કયો નંબર હતો કોંતીલાલ ખીમાજી દિશા બોલો 409 લખાણ આયા તો બીજા આવતું આવે છે લાઈન ટુ લાઈન હેડ હે બહુ મજા એ મારો ભગવાન મજા કે છે હું દેવ મજા કો છું લ્યા મજા 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 ના મને દુનિયા હું મેળી નહીં બોલે બોલો ભાઈ સભાવાળું જગતમાં દેવ છું 2017 માં પાર્ટનર માં તેની યારે કોમ ચાલુ કરી તો આવું હું મેળી પૂછું છું જગો કરીને જાતો રહ્યો મોણો એક હે હમણે કદી ગયો 2017 ની વાતો છે 24 તારીખની ડેટ મારેલી છે બીજો મહિનોમાં લખેલો છે તો કોટા કરી અને હિસાબ બાકી બોલે છે મારા મેલેડી ના રોમ એવું કે છે અને મારી તારીખ લખેલી હોત એમ મને હું મેલડી બોલું તો ભાઈ ખરું છે એટલે તે બધો રેડો મળ્યો છે એ દાડાની મોટી ચડ્યો છે આ દાડાની હરખાઈ આવી નહીં તારે આવું હું માતા કહું છું
પણ આજથી તારું કારખાનું હેડવા મળે, કોમકાજ થવા મળે, તો તારા કોકના જોડે છે ને કોકના તારા જોડે છે, એનો બાપા હિસાબ કર દે. કેમ કે દુનિયામાં જયારે મોણા ઉઘરણી કરવા ના આવે ને ફોન બંધ થઈ જાય ત્યારે સમજી જવાનું મારા જેવી ઉઘરણી કરવાની છે ભાઈ. એટલે એમાં 1,30,000 નો એક હિસાબ લખેલો પડ્યો છે. 1,30 નો આંકડો જ મને હું મેલડી બોલું, ફેટ 1,30, ન ઉપર ન ઓછા ન વધારે, પણ 1,30 લાલ કલરની પેન્ટી લસીલો ડાયરી ચોપડો હોય તેમ મને હું કુંભારાની માતા બોલી, લક્ષ્મી માતાના ફોટા વાળી ડાયરી ભાઈ. આ 1,30 માં હું આવેલી છું તારા અહીંયા. પણ આજથી તારી ચડતી વેળા ચાલુ થાય, આજથી તારું કોમ થવા મળે અને હવાયો ઠાઠ માં હું મેલડી બોલી ગયા. પણ આ 1,30 તારા સાઈડમાં કાઢીને મૂકીને એનો ન્યાય કરજે. તું મજા ન બનાવ દુનિયામાં ન્યાય નહીં બોલી. चलो तेज संग जसाली મારા વિશ્વાસે આલેલો કોઈ દાડો ભય નહીં પડે. એ થઈ જાય બે ખાકીમ જતા રહે પછી તમે હું કરશો કરે, અને લાગશે એટલે 100% લાગશે, ગેરંટી છે. કયો નંબર આવ્યો હવે? કયો નંબર આવ્યો? જો મને नंबर याद है કેટલા થાવ પ્રજાપતિ નરેશભાઈ બાબુભાઈ બોલ ભાઈ. એ પુત્રો હા બોલો શું કરવું? બહુ પેલી જગ્યાએ કેવું બોલ જયસાલી બે અગરબત્તી ચાલુ કર માતાનો. ખૂબ મજા એ મારો ભગવાન મજા કે છે, હું મેળી મજાકો છું. વેળાએ મારા રોમ લઈને આવી છું મજા 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 ના બનાવું. વેળાએ મુરાલી મેળી નહીં બોલી શું મોકો આવ્યો ગંતરાણી. બેસોમાં રમણ ભમણ છે પાઠશેમનો છે. શેની જગ્યાએ બેસું બોધો છો? એ તળાવનું બોરણ કર્યું, બોરણ કરીને ઉપર ભરતી કરીને ઉપર ભેંસો બોધવાનું ચાલુ કર્યું. મારા મેલેડીના રોમ એવું કે છે ભાઈ. એ તળાવમાં આખા ગામના તાળા કરીને તળાવમાં નોખતા હતા. આખા ગામના શ્રીફળે તળાવમાં નોખતા, એના ઉપર ભરતી કરીને એમાં ઉપર ભેંસો બોધો હતો. તને જગ્યા આપણા બાપાની થોડી છે. આવું મેલડી કોશું પેલું તો દુનિયામાં દેવ શું લે. તમે જે એક વખો બોલો વખા પાછળનું કારણ મને ખબર છે ભાઈ. 19 વેકાનું બોલી નહીં કોઈ દાડો, અને બોલી હશું અર્જુન ચોખે ચોખ્ખું બોલી હશું, બોધી રાખ્યું ને. પણ જો અહીંયા મજા થઈ જાય એ ડોબા કમ્પ્લીટ ડોવા લે, કમ્પ્લીટ સારું થઈ જાય ભાઈ. બેસો તમારી 15 દાડા કમ્પ્લીટ થઈ જાય
તો હું દેવ કો એટલું કરવું પડશે. તો હવા છે ચોખા કશું જ નહીં, હવા છે ચોખા એક શ્રીફળ, એક અરજીઓ કરીને ઝાડ ઉભું છે, ખેજડી કો તો કરીને અરજીઓ કો તો ખરો, અરજીઓ ઉભો છે કોટા વાળો, ઝીણા બાવળિયાના પત્તા વાળો, કાળા કલરના ગોળ વાળો, સોડિયું એનું કાળું ગવાય તો મોંજે હું મેળડી બોલી, અને એના ઉપર નજર નોખશે લાલ કલરના લુગડા તારે છે ખૂણામાં, ફીસ તારે છે ઉપર, એના તળમ સવાસે ચોખાનું ધૂપ વાળજે, અને પન્ના તારા થતા બે પૈસો હોમી આવે પછી હાલજે, પેલું ના હાલતો, હોમી આવ્યા પછી હાલજે. જા મજાના બનાવ દુનિયા હું મેળી નહીં બોલી. ધંધો તેત્રી દાડામ તને દુનિયાના કોણે ધંધો મળે, અને હોમેથી ફોન આવે ને એમ કે કોઈ ધંધો છે ને હારો છે તો મોંજે કું માતા બોલી જા થઈ જાય વિશ્વામિત્રે ફોન તું તારે. ચલો પ્રજાપતિ એ તો કુદરત જો કીડીને કણ આલે હાથીને મણ આલે બોલ, એ ચિંતા કરવાની જ નહીં. જે રીતે મોટા થાય ખાશે શું એનું ટેન્શન લેવાનું જ નહીં. તેત્રી દાડમ નોકરી આવે, કરવી ના કરવી તમારા હાથમાં છે. મારી માતા તેત્રી બોલી, તેત્રી દાડમ આપશે કરી, ના કરવી તમે જાણો, કરવી છે તમે દાદા. તેત્રી દાડમ આવે છે, 14,000 પગાર છે. રેડી જો આ ઓકડો તમે કીધું મહિને આવવાનું એટલે ચા પીવો તો કાઉન્ટર બહાર રાખેલ છે ભાઈ, પી લેજો ચા. ચાલુ છે ભાઈ. હા, અને ચા પીને કપ ડોલમાં નાખજો, બહાર કોઈ નાખતા નહીં. તમને ના પાડે. આશરો તો મળે છે, ઘણી જગ્યાએ તમારે કોઈ મોડી નથી કે ચાય નથી કે કશું નથી. ચા બીજી બીજું હો ભાઈ, તમારા લોકોની દયા છે, દૂધ લોકો લાવી લેવા વાળા લાવે છે. હા ના લાવે ખોટું નહીં, સવારમાં લોકો લઈને આવે, દૂધે લઈને આવે છે, આપણે બનાવીને પીવડાવવું છે. આમાં તો બે દોવાના હતી એમાં ચોખ્ખું કહીએ કે એક ટાઈમ રવિવારનું લઈ આવતું તાર દોવાલ છે કાંઈ આપણે ચા પીવાની થઈ જાય ને એને દો કોઈ દોવા હાલે. બોલો ભાઈ, કુળદેવી મિલીપરી છે ગોમમાં, ગોગાન મેલ્યો ગોમમાં, તમે દાતા રહ્યા 50 કિલોમીટર શેતા, આજ દાડો ની ભાવ પૂછ્યો નથી. હવે વાકો આવ્યો પણ માતા યાદ આવી, એટલા દાડા દેવી યાદ આવે નહીં. પાંચ વર્ષથી લમણો ના હેવાય લ્યો માતાઓમાં. બોલો આ વખો સૌથી મોટો પહેલો તો
એ સભાવાળું કદાચ મારો ભગવાન લઈને આવીશું કરો તો તમારા કુળના દેવ પહોંચો. પેલા તો સિટીમાં રહેવા જવાનો મતલબ એને એક માતાઓને ભૂલી દો. આજ તમારો ગોગો એવું કહે છે, તમારી ચામુંડ એવું કહે છે, તમારી ચામુંડ એવું કહે છે ગધડી મારા હું લમણો ને આવ્યા જાઉં. બરોબર છે ને? ચામુંડ કોણ પૂજે છે? બોલો. એટલે દેવનું કરો તાર મજા થાય. તારા દુખાવ બોખાવ મળશે. વર્ષે સામાન રાખો, 6 મહિને રાખો, 12 મહિને રાખો. સમ કોકના એ વિવાહ લાડવા ખાવા દોડી દોડીને જાતા રહો. અહીંયા ના પાડી તો તમારા રાવણ નહીં આવવું. અમે માતાઓને કોમ અત્યારે જ નથી જતા. ભાઈએ 2 વાર કીધું દેવનું કરવું છે, આવો પણ ના જ્યાં. તમે નથી ગયા, ના પાડ્યું તો એની માતા હું હોમી ભીટકાણી છું. પેલા એ બોલી કે કાચ જેવી છું, તમારું મોઢું જોઈને જ હોમી આવ્યું. એટલે ભાઈએ કીધું દેવનું છે, લે ઘરે આવજે, બધું આપણે પાઠે પાડવું છે. બે દાડે તમે ન જ્યાં બોનું બનાવ્યું, મારે બહાર જવું છે. બનાવ્યું ન બનાવ્યું? એટલે માતા છે ખરી છે, દેવ છે ખરું છે. આજે ઘરના દેવને કગરી પડતું, ઘરના દેવની વાટી છે, ભૂલ છે એ ખરી જ છે. અને ભાઈ ભેળા થાજો. ઝઘડા કરીને અપાયા લીધે પાર ન પડાય. બોમાં હવે માતાઓ ભણાય પાર ન પડાય. અને તમે ગુનાહ કરીને બેઠા છો. પણ જો આજથી આ શરીરમાં મટી જાય અને જો કાનું ભેળું કરીને ના લો, દુનિયામાં મેળી નહીં બોલી રહ્યા. ભાઈ નકલી રાતે 2 ભાઈઓને ભેળા કરીને આવીશું. ભેળું કરવા વાળી માતા છો. પણ જો તમારું ભેળું કરાઈ વાળી વેળાએ હું મોરલની માતા ખુશું. ભાઈ જો 2 અગરબત્તી કરે, જો મજા થઈ જાય. આજથી બોલ બધું બંધ. પછા કાકા દોડવા દો 2 ટાઈમ. ગરધડી ચો ત્યાં ગોમ ના જવું. દીકરો ના હે એ બાધાવાળી એ ચાલ્યો હતો. તું ભૂલ્યો છે. તને દૂર કીધું તું, દૂર રહેજે વસ્તુથી. બરાબર છે ને? હજે પીવો દારૂ ફૂલ અને મજા કરો. બીજું બોલો. બાધાવાળી દીકરો આલે તો મને મેરડી ના રોમ કે છે. આલે લીધો રહ્યો પાછો. બોલ. હાલ તો ગોડા ને એમ કહું તું ગોડો થઈ કે ના? હું ગોડો ના હે, તું ગોડો છે ભાઈ. પણ જાઓ વેળાએ હું શેન ભોની માતા કહું છું કે દીકરો આલું, પણ 15 દાડા તમારે કષ્ટ ભોગવવાની તૈયારી રાખજો. દીકરો આલું 8 મહિને 8 દાડે આવશે. કિસ્મત મોટો નથી પણ તોય મોગીને આલું છું. સભા વાળું કેમ કે બાધાવાળી આલ્યો તો આગળ ગરધડી ભૂલ્યા. સભા વાળું તને ના પાડી તો દીકરો આવે એટલે તું જાતી નહીં જોય. ભૂલ કરીને દીકરો ખોઈ ન છો. પણ જો ફરી ના આલો દુનિયામાં હું મેળી નહીં બોલી જાય. જો ભાઈ અગરબત્તી કરે જાજો 8 મહિને 8 દાડે તમારા ઘરે દીકરો આવશે. પણ 15 દાડા ઘરથી હોસ્પિટલ ને હોસ્પિટલથી ઘરના ધક્કા ખાવા તૈયાર હતું. આ તમારી સજા છે. પણ છોકરાનો વાળે વકોડે થવા જેવું હું મોરાલી મેલડી કહું છું. માતાના વિશ્વાસે બંધ કરી દે. જા મજા મજા મજા. સૌથી મોટો રઘવા આપણે. પ્રોબ્લેમ આપણી જ છે. દુઃખ એ આપણું છે. ડખોય આપણો છે. બોલો કોણ બોલે છે સૌથી વધારે? ઝઘડો પહેલી શરૂઆત કોણ કરે?
બાયડી કરે કે તમે કરો? હું મેલડી એવું કહું છું કે બાયડી થી કંટાળીને આટલે આયા છો લે. હા મારા મેલડી ના રોમ કે છે ગોમનાથ સાવિયાણા સતી માતા કોણ પૂજે? એ સતી તું તાર બાયડી બે થઈને થાળી નારિયેળ કરી આવજો. કારણ કે ધોકામાં ધોકા તમે આયેલા છો, હું માતા નહીં આવી. તે ધોકા લીધા હતા ને તારી બાયડીએ ધોકો લીધો. તે ઠોક્યું ને પેલી એ ઠોક્યું. તમે મારાથી બે દોટ મેલેલી છે. એટલે બે જણા થઈને પગે લાગી આવજો. 35 ભરનું ઘરમાં સુખ શાંતિ થઈ જાય. જો મારા મેલડીના રોમ કે છે લે. હું મરાલની માતા એવું કહું છું. તારી એક વીઘો ચોય નહીં પડે સેજ ને તું જેટલા દાડા તું જોડે છે તારી એક વીઘો ચોય ને કોકની જમીન ચોથી લાવી. તાર ડોહો મર્યા તો કઈ જતા કે આપણી એક વીઘો એન પર લેવાની છે? હા હરખી હરખી છે. એ વેમ કાઢે આપડા પેલા તો આવે છે. ખોટી વસ્તુ છે. હાથ બાર ના ઉતારમ જોઈ લેતી નથી વિશ્વાસ આવે તો સર્વે હમણાં 4 મહિના પહેલા આવી ગયું. એમાં હરખી હરખી નીકળી છે એટલે વેમ કાઢે પેલો તો મજા મજા મજા. મારો ભગવાન મજા કરે છે, હું દેવ મજા કરું છું. કમલેશભાઈ રાણાભાઈ આવતી જહુના દાદા રોગમ છે ને રાવડા ને ભાઈ કે હું ડાબરી મજા પૂછું મરાદ વેળા હું નાત વિહોતર ની માતા મજા પૂછું મોર ઘીર મુ અઢી શબ્દ નું ડેરું મજા પૂછું લ્યા ડોલી મારો ભગવાન મજા કેસે ભાવારું કે વેળા મારા ભગવાન લઈને આવી છું અને મજા 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 કનું ન બનાવું તો વેળા હું શેણ ભવાની ડાપડી નહીં બોલી લ્યા વગરની ઢોલી વેળા માતા વળી
મજા મારો ભગવાન મજા કે છે એ 72 કલાકની ઘડિયા કોમ કરવા વાળી માતા છું લ્યા 72 કલાકના ટોપો કરવા વાળી માતા છું કદાચ મોરાલ હોમો નગર નો ભીન ભરાત કદાચ માં જાહોદ ભરાવે આજ 72 કલાકનો બી ટોપો ન કરતો વેળા મારું નામ દાપડીને મેં ખૂબ મજા દુનિયાના કલાકોમાં કોમ કરવા વાળી હું કોમણદારી માતા છું સ્વભાવવાળું અને મજા મજા ને મજા તો ન બનાવ દુનિયામાં હું દેવું નહીં બોલ્યું પટેલો મજા વેળા કદાચ હરભાઈ મળીને આવતી છું કદાચ શિકોતર ને મળીને આવતી છું અને મજા મજા ને મજા ન કહું તો દુનિયામાં હું દેવું નહીં બોલ્યું ભાઈ કે કોશી કદાચ મોઘવા ઉતરીએ છે હા કદાચ મારી રહુ આગળ મોકતી છે અને પૂરું કરીને ના લો તો દુનિયામાં હું જહું નહીં બોલે ભાઈ બોલ ભાઈ સ્વભાવવાળું હું દેવ પહેલું બોલ્યું કે તું માથાન નો છે બુન નોકરી નો છે ધંધો નહીં મજૂરી નહીં પણ રૂપિયા પણ ચોથી લઈને આવી છે મારા જહુના રોમ કે છે આજ તો હું આવા માટે પૈસા જ ના પૈટ લેતા આવું હું જહુ પૂછું છું હે શું કહું છું કે કદાચ કોકરાબાજી રૂપિયા લઈને નીકળો અને હેડવાની તૈયારી કરો ને કદાચ તમારા ખાતાનો મેસેજ પડે ને તમે પાછા હાલવા નીકળો અને બોલ કે હાલ લો તમે વપરાઈ જાય આવી હું વર રાખવા વાળી માતા છું ભાઈ પંદર વેળા હું શેર હોવાની દાપડી કો છું કે દાદુ કહેતી નહીં 13 દાડા થતા ભીને એક નોકરી મળે અને હોમેથી ફોન આવે ને કે આ જગ્યાએ કોમ છે ને તમે આવી જાઓ તો મોંજે હું જહું બોલી પણ જાવું તારા હાથમાં છે ભાઈ શું કહું છું દુનિયામાં દેવ છું આ ઠેકાણું પાડીને ના લો દુનિયામાં હું ઝાપડી નાહી બોલી લ્યા ડોલે ખૂબ મજા મારો ભગવાન મજા કે છે આ નારું માથું મટ્યું હશે તો મારા જેવી એક ઝાપડી ગોતશે પેલી તો અનબુન ફરી તારા પિયર માતા મારા જેવી બેઠી છે ભાઈ હું પેલા બોલી લગ્ન કર્યું એ તારાનું જ છે પડદાથી તારું માથું મટી દે મોંજે હું જહું બોલી નામાં તારું દુનિયામાં હું દેવ નહીં બોલ્યો વિશાલભાઈ મજા ખૂબ મજા કે મારા ભગવાન લઈને આવી છું અને મજા 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 ન બનાવ દુનિયામાં દેવ નહીં બોલ્યું ભાઈ ભરતભાઈ કદાચ શિવા ભગવાન ની દાપડી મજા કે છે હાથ તો કદાચ દાપડી ને બેહારી કદાચ ભરત કદાચ હારી વાતો લાવી છે પણ ચેતર મહિનાની બીજ આવતા ભરત ઠેકાણું થાય કંકુ નો ચોટલો થાય એમ મોંજે વેળામાં ઝાપડી બોલી લ્યા ભાઈ વગરની ઢોલી વેળા માતા બોલી લ્યા મારો ભગવાન મજા કે છે ને હું જહું મજા કહું છું ભાઈ દીકરા વાળું એક વર્તો કરીને બેઠું છે છેલ્લે નંબર ચડાવશે ઉતાવળ છે એવું દીકરો નહીં એવું પ્રશ્ન છે કોણ છે ભાઈ છે ઊભું થઈ જાજો ભાઈ દેવ ઊભા થઈ જાજો ભાઈ કદાચ મને મારા દેવી જહું ફાળે અને કદાચ વાંખે અવડો પડતા હોય કદાચ ઊંઘતો તોડી મેવાને હું માતા તો કદાચ ન અભી દુનિયામાં હું દેવ નહીં બોલ્યું શું કહું છું કે હું પેલા બોલે મારી કુવાસી છે હા તારું પિયર બોલ મારા મદદોડે છે મારા દાંડોદમાં છે મારા જહુના રોમ કે છે
શું કહું છું ચિયા કોમને છે દાંડોદ ને કદાચ મારા જહુના ટોડાની માતા છું કારણ કે મારા જેવી જહુ જોઈ અને એને ઓમ થયું કારણ મારા પિયરની માતા વાળી છે અને કદાચ આર્યું ડેરું મારું નામ લે ના લે એટલે વાકે આવડા આવી જા અને વાકે પોણી એક વાકે શ્રાવણ એક વાકે ભાદરવો વેવા મળ્યો કે કદાચ મારી દાંડીની જહુ વળી છે મારી કુવાસીનું આતરડું હોભળ છે અને હું માતા બોલી ધીજ મારીને બોલી એટલે શેર માટેની ખોટ છે મારી કુવાસી બેઠી છે ભાઈ શું કહું છું દુનિયામાં સૌથી મોટું દુઃખ વાંચ્યું ભાઈ મારી કુવાસી હશે અને હું દાંડોદ ની જહુ તોડતી હશું લ્યા ભાઈ શું કહું છું અને એકલી એકલી દોટ મિલી હશે એકલી દોટ મિલી છે કોઈ ભેળું આવે ના આવે પણ તું ઘરથી હેડે ને તારા ભેડી ને હેડું તો મારું નામ ડેરું ને ભાઈ હા શું કહું છું કે કદાચ તને કોણ ને પકડે દુનિયામાં હું જહુ માતા નહીં બોલી લ્યા ભાઈ શું કહું છું સમય ચોઘડ્યું દાતું રહ્યું આ તો બાવડમ બળ નહીં રહ્યું એ દાડા તો બાવડમ બળ હતું એ સમયમાં તારા લગ્ન થયા હા બાવડમ બળ પછા દાઢો હરતવી અને એ દાડા કુંવાસી ના તરસોડી આને ભાઈ કાઢી તો નથી કાઢી લ્યા ભાઈ જગતમાં દેવ છું જે દાડે લગન છે એ દાડે ની વાતો કરું છું બે લગન ચેણે કર્યા હે શું કહું છું દુનિયામાં દેવ છું અને તારા પર કોને હાથ ચરે ઉપાડ્યો હું માતા પૂછું બોલ પે ચિયાદાળે કીધું કે આજ મારે નથી રાખવી હજી યાદ કરી હું જાઉં છું ભાઈ એ દાડે તાર રાખવી નથી ને આ મને જહુન કા કરતી હતી કે મારે રહેવું છે મળે એ દાડાની તારી મારી 36 32 ઓટી પડી પણ આ દુનિયામાં હું જહુ બોલતી છું હું દાંડોદ ની માતા બોલતી છું હું મોરાલ ની જહુ બોલતી છું ભાઈ જા 13 મહિને તારો ખોળો કુવાસી ભરીને ના આલું દુનિયામાં હું જહુ નહીં બોલી અને ઘડી રે તારા પદે દુનિયાની તો જહુ ના ઉતારે જગતમાં હું વાતા નહીં બોલી રહ્યા લગાઈ દે ધણી એક દારૂથી દૂર રહેજો ભાઈ દૂર રહેજો એટલું કહું છું અને 13 મહિને 13 દાડે ખોળો ભરીને નાલો દુનિયામાં હું જહુ માતા નહીં બોલી ગયા જબ અંદર શાંતિ થઈ જાય અરખીન મજા થઈ જાય માથાનો દુખાવો મટી જાય પણ જે દાડે લગ્ન કરે એ દાડાનો દુખાવો ચાલુ થયો તો મારા જહુના ભગવાન કે છે ભાઈ પણ હાથે બાટે હસબન્ડ તોડે મારા જહુના રોમ એવું કે છે લે પિયરની વાતો છે ચૂકું છું જો મારો ઈશ્વર મજા કે છે તારે મટી જાય એક દોરો લઈ જાજે મટી જાય મારો ભગવાન કે છે 2 અગરબત્તી કરી જાજે
આવ ચાલ કમલેશભાઈ રાણાભાઈ સભાવાળું ખૂબ મજા પાવડિયા મજા એ વેળામાં આપણી મજા કુશું ભાઈ મારો ભગવાન મજા કે છે બોલ બોલ છે ગુમ થયા વડાવલ થયા તને શેતર ચેનું છે હાટે અદલા બદલી ચોક કરી આવું હું માતા પૂછું છું બેન તળાવ જેટલે છે નહીં પાણી ભરાતું હોય ને તળાવ હોય ને ક્ષેત્રની જોડે આવા મારા જહોના રોમ કે છે બાપજીની સમાધિ જેટલે પૂછો તમે તમારા દેવ બેઠક તમારા દેવને જસ્ટ અડીને જ બાપજીની સમાધિ છે ઈ જ એટલે બોલો નાઈનું ક્ષેત્ર જેટલે નાઈ બોલે હું બીજું કોઈ બોલીને હઈ લે ભાઈ એક જ શેડો શું કહું છું કે જગતમાં જબરી જોરાવર માતા સુલ્યા બરોબર આ છોકરાને જેટલા વરા થયા એટલા વરા જોઈને પાછી વળવું તો એફઆઈઆર જેટલે થી પોલીસ કેસ જેટલે થયો હે ખબર ને હે હું નાઈ જોઈ જઈ ખેતર વાળી જઈ નાઈ ને 3 ભાઈઓનો પરિવાર લે બોલ ચાણક ભાઈ છે ગોગો જેટલે પૂછો કદાચ તમારું જૂનું ગામ આ તમે રો છો આ વડાવલ નથી પણ ચોક તમારો ગોગો એકલો એકલો બેઠો છે મારા જહુના રોમ કે છે તો હજી હોજો હજી ગોજો નકર ઠેકાણા નહીં પડે ભાઈ થડું ઉપાડ્યું તું આખું અને બળદ ગાડામાં ભર્યું તું અને બળદ ઓમ વળ્યા વળવાનું તું ઓમ ને દોઢા વળ્યા આવા મારા જહુના રોમ કે છે આવી વાતો ચોય હોભળી ભાઈ હે નથી હોભળી તો તાણ જૂના ગોમમાં જ આજુ ગોમનું નામ તો યાદ છે એ ગોમમાં ગોગો હતો આ કોઈ તમારો ગંડીઓ બેઠો ને પૂછજો કે આ ગોગાનું થડુંમાંથી ઉપાડ્યું તું છે ને ઉખાડ્યું તું છે ને અને એ ગોગાના થડા ખોડીને નેચે 84 ખાતું છે ને દાટ્યું તું આવું મારા જહુના ભગવાન પૂછે છે હવે નાકે ઉતરી કે ના ઉતરી સાચું આવ્યું કે ના આવ્યું નકર મનન થાય નહીં પણ આવી વાતો હોભળી કે ના હોભળી હું બોલું એને હે કે તે તારા ગંડિયા વડવાઓ બોલ્યા હોય ને વાતો હોભળી હોય તો કે જે દુનિયામાં હું જહુ માતા છું એના પેઢી અખત ઝાપડી દુનિયાના ખૂણે હોય હૈઠે તારી ખોટી નહીં થાય આ નાઈઓનો તારો બાપાનો ઝઘડો કોઈ હોય હૈઠે ખોટો નહીં થાય ભાઈ તું ભૂલે તારા તળાવના કોઠે હું ભૂલવા વાળી માતા નહીં લે તારી સમાજમાં તારા પરિવારમાં તારા કુટુંબમાં જોગી થયેલો મોણા બાપજી છે બની ગયેલો મોણા કોઈ હોય હૈઠે ખોટો નહીં થાય મારા જહોના રોમ કે છે કોણ બન્યું બાવાનો ભેખ ચણે પહેર્યો આવું હું માતા પૂછું છું
હા સમાધિ છે પણ યાદ નહીં. કુંભાર બન્યો હોય આવું મારા ભગવાન કે છે. બોલ હવે યાદ આવ્યું? જો આજથી તમારે મજા થાય. આ માથું મટી જાત ગોગો તાર બેહાડવું પડશે. બીજા મોને ન મોને પણ તારે અહીંયા કુંડલી મારી ન બેહાડું તો મારું નામ જવું નહીં પડે. હા ગોગો બેહાડવો પડશે. હો વાત નહીં એક વાત. તારે ગોગો તારો ઘરનો છે, પરિવારનો છે. બેહાડ્યા વગર તાર છૂટકો નહીં મારા જવાના રોમ કે છે. પણ આજથી તને મજા થઈ જાય. બે અગરબત્તી ચાલુ કરી તને સોની રે ધણી મોનતા નહીં તારા બોધી હું કરવા રાખે આખોટો કરીને ના ઉપડે તને ડેરું કોણ કે? જો કદાચ અંજની માતા હોય ને કદાચ વાનવટી શિકોતર વળી હોય ને ઘડી બે ઘડી તો કદાચ ભગવાન નું નામ લઈને ધૂણવા ન ઉતરે તારું નામ માતા ને ડોલી વગાડ દે. આ તો કદાચ ધણી મોનતો નહીં પણ જો કોઈની બોટું પકડીને ન મોનવ દુનિયામાં માતા નહીં બોલે. એક આખોટો કરીને ઉપર જગતમાં માતા જાઉં તને નોરો કરીને બોલું છું. નો માલ્ય તો તારો ગધણી વિશ્વા કરે નકર ડોહો હુકાઈ ગયા મોનવાના નહીં. પેલો પવન હોળમી સધીનો તમારો, બીજો પવન ધાપડીનો. આ બે ડેરા ભાઈ તારા ઘરે આવે છે. હા હવે ધાપડી ચોથી લાવીએ તમે જોણો. તું ડોહા સીધું બોલશે તો બધું કાઢી હાલે. કેમ કે તું મોનતો નહીં. નાકૂત મેળવી આલ્યો તું તારા હારો ઘણા દોડ્યા બાપડા. અહીંયા મેળવી આલ્યો પણ મોન્યું ને ન મોન્યું ગુના. ડોહો બાપડો ઘણો મચ્યો ભાઈ. ના તો કનું હું હાસુ બોલવા વાળી છું અને ઘણું હાસુ બોલું ઘર થઈને વધશે પાછા કે તાર તો કહેવાનું હતું. આવી દોરાવર માતા શું લ્યા દુનિયામાં જાઉં છું હું 32 લાખની માતા શું લ્યા સભા વાળો. હા હું મારી સારી ખાવાણી હું કોઈ દાડું રહેતી નહીં ભાઈ. હું કોંગરૂ મલકના ભણતર ભણેલી માતા છું. એટલે આ મોયના તારા ત્રણેય ભેળા ન છે. પડદાથી આ કુવાસી મટી જાય અને તારું શરીર હુકાઈ ગયું છે ને લીલું થાય તો તારી માતા છે ખરી છે, દેવ છે ખરું છે, ગોગો છે ખરો છે, સધી છે ખરી છે. બિહાડ્યા વગર છૂટકો છે. તન નખો ચેનું જાતું રહ્યું. આપણે ખાઈએ છીએ થોડું થોડું એનું. આપણા પાસે જ છે બધું હાલ તો. એટલે હજી તો આ ખોળજો ને વેટાઈ દાહો.
હજી ખોલો દો. જો મારો ભગવાન મજાક કરશે, હું દેવ મજાક કરું છું. 2 અગરબત્તી ચાલુ કરો. બોલો પછી કાકા. ચલો ઠાકોર હંસાબેન ડીસા, વાકડે છે ને બેહાડે. ઠાકોર હંસાબેન ડીસા. એ મહારાજ નું કામ ટીપણું જોવાનું છે. ભુવાનું કામ ભુવો કરે, મહારાજ નું કામ મહારાજ કરે. ઠાકોર કથા હંસાબેન વન બીજો ડીસા. કરાવત મહારાજ કરી હાલે. દેવ વ્યામ ની કલમ છે. મહારાજ વેણ દોઢ ના નાખી ગયા અને માતા દોઢ આધીન છે. નથી 3 જગ્યાએ ના પડે, ચોથે મુય ના પડું છું. એટલે મહારાજ નું કામ છે ટીપણું જોવાનું. એ કથા કરીએ કે ગ્રહણ અર્થો એનું તમારે સોલ્યુશન લાવીએ કે પિતૃનું કરીએ કે પૂર્વજ નું કરીએ કે, પણ દેવનું ન કરીએ કે. હા, દેવનું ક્યારે કરીએ કે જયારે મૂર્તિ લાવો ને પ્રાણ પ્રતિષ્ઠા કરો અને એના હવાથી કરીને હો સુધી 1.5 લાખ જાપ થાય ત્યારે કરીએ કે. બાકી ઓરિજિનલ માં તો એનો દોઢ નો ખોતો જ માતાનું વેણ બંધાય. બાકી દોઢ વગર માતા ના બંધાય. આથી મટી જાય પણ તારું ચિંતા છોડી આ ઝાપડી આ કાઢી આલી તારું અને ઘરનું છે કાઢી આલી, પણ ગોગો ગોતજો ના કર ખોવાઈ જાહો તમે. આજે પૂછું તમને. ચલો ઠાકોર હંસાબેન. પણ બેઠક તો આલવી પડે ને આપણે. ચલો હંસાબેન આવી જાઓ. બેઠક આલવી પડે.